નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એ પણ તમારા મોબાઈલ કે લેપટોપમાંથી તેના વિશે વાત કરવાના છીએ। પરંતુ તે પહેલાં જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પહેલાં ક્રોમ બ્રાઉઝર કે કોઈપણ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ તેમાં UIDAIની ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે। ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કર્યા બાદ આ મુજબની એક પેજ જોવા મળશે, જેમાં ઇંગ્લિશ પર ક્લિક કરીને અંદર એન્ટર થવાનું રહેશે। ત્યારબાદ માય આધારમાં ડાઉનલોડ આધાર લખ્યું હશે ત્યાં ટચ કરવાનું રહેશે। ડાઉનલોડ આધાર ટચ કર્યા બાદ આ મુજબનું એક પેજ જોવા મળશે, જેમાં તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ઓપન થશે, જેમાં તમારો આધાર કાર્ડ નંબર અને નીચે એક કેપ્ચા આપેલો હશે તે તમારે લખીને લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। ઓટીપી ઉપર ક્લિક કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જે તમારે એન્ટર કરીને નીચે આપેલા લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આટલું કર્યા બાદ તમારા સામે એક નવું પેજ ઓપન થશે, જેમાં તમને ડાઉનલોડ આધારનું એક ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે ટચ કરીને તમારા આધાર કાર્ડની ડિટેલ્સ ચેક કરીને ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું રહેશે। ડાઉનલોડ પર ક્લિક કર્યા બાદ તમારા ફાઇલ મેનેજરમાં એક આધાર નામની એક ફાઇલ ડાઉનલોડ થશે, જેને તમારે ઓપન કરવા માટે એક પાસવર્ડની જરૂર પડશે, જે તમારા આધાર કાર્ડમાં આપેલા પહેલા 4 કેપિટલ લેટર્સ અને તમારા જન્મની સાલ એટલે કે જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ નાખીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે આધાર કાર્ડની એક PDF ડાઉનલોડ થઈને સામે આવશે, જે તમે જોઈ શકો છો કે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે। તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ।